કન્યા શાળાની શિક્ષિકા રજૂ કરું છું સ્વરચિત કવિતા. જાણીએ છીએ આપણે સૌ માતૃભાષાની મહત્તા. રાસ ગરબાને ગીત સંગીત માતૃભાષામાં જ ગમતા. વિશ્વભરમાં આપણી ભાષા છે મહાન. અંગ્રેજી ભાષા સાથે આપણે તેને આપીએ વધુ સન્માન. શરમ છોડો, સંકોચ છોડો, માતૃભાષા સાથે નાતો જોડો. દેખાદેખીથી રહો દૂર, અભ્યાસનું માધ્યમ માતૃભાષા, આપણા સૌનો એક જ સૂર. માતૃભાષાની તો વાત જ ન્યારી. આગળ રાખી માતૃભાષાને અંગ્રેજીને કરો ને વાલી. સ્પોકન ઇંગ્લિશ સ્પીચ એન્ડ ડ્રામા, માતૃભાષાની શાળાના બાળકો બોલે ઇંગ્લિશ સેન્ટેન્સ મજાના. તો ચાલો ને અંગ્રેજીનો હાથ પકડીને માતૃભાષામાં કરીએ નવું સર્જન. માતૃભાષામાં અભ્યાસ કરીને લાવીએ સામાજિક પરિવર્તન. ભાર વગરનું ભણતર ભણતા બાળકો કરતા જ્ઞાન સાથે ગમ્મત. અંગ્રેજી માધ્યમનો મોહ છોડીને માતૃભાષામાં જ ભણવાની રાખો ને મમત. દેખાદેખીથી અંજાઈ ન જાઓ, માતૃભાષાની શાળાની મુલાકાત તો લઈ આવો. વક્તૃત્વ, લેખન, ગાયન, વાદન, એથ્લેટિક્સ, જિમ્નેસ્ટિકના તમામ સાધન, સર્વાંગીણ વિકાસના તમામ પાસા, માતૃભાષામાં અભ્યાસ નહીં લાવે નિરાશા. દરેક સમસ્યાનું છે માતૃભાષામાં નિરાકરણ. માતૃભાષા જ વિદ્યાર્થીનું સાચું આવરણ. અભ્યાસમાં વિદ્યાર્થી આગળ વધે, ક્લાસ ટ્યુશનની ઝંઝટ ઘટે, બાળક સાથે વાલીની નિકટતા વધે. અભ્યાસમાં લાવે અનોખું તેજ, થાય ભગવદ્ ગીતાનો અભ્યાસ સહેજ. માટે માતૃભાષા જ સાચો પહેરવેશ. ટેકનોલોજીનો થાય યોગ્ય વપરાશ, ઉજ્જવળ ભવિષ્ય, ઊંચી આશ. માતૃભાષાનો વ્યવહાર તો બારે માસ. ઇમારત જોઈને અંજાઈ ન જાઓ, કોઈની વાતોમાં ભોળવાઈ ન જાઓ, નાણાં ખર્ચીને છેતરાઈ ન જાઓ. આંધળું અનુકરણ છોડો, સ્વની આંખો ખોલો. અંગ્રેજીને સાથે રાખી માંડો આગળ ડગલું. માતૃભાષાની શાળામાં પ્રવેશ લઈને ભરો પ્રથમ પગલું.